અરવલ્લીના મેઘરજમાં પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા। મેઘરજથી પંચાલ રોડ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 8 દિવસથી ઇન્દિરાનગરમાં પાણીની સમસ્યા છે। ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર ચૂપ્પી જોવા મળી રહ્યું છે। ત્યારે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। તો મેઘરજની અંદર પાણીની સમસ્યાથી ત્યાંના જે સ્થાનિકો છે, રહીશો છે, તે ત્રાહિમામ પોકારી ગયા છે અને વારંવાર આ બાબતની રજૂઆત તેમના દ્વારા તંત્રને કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં કે યોગ્ય જવાબ ન આપતાની સાથે જ આખરે તેમણે ચક્કાજામ કર્યું છે। હાઈવે પર ચક્કાજામ કરી અને પોતાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા નોંધાવવામાં આવ્યો છે। મેઘરજથી પંચાલ રોડ વિસ્તારમાં આવેલા લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। છેલ્લા 8 દિવસથી ઇન્દિરાનગરમાં પાણીની સમસ્યા યથાવત છે અને પીવાના પાણી માટે લોકો ત્યાંના વલખા મારી રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાની સાથે જ તેમના દ્વારા હવે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિરોધ કરવા માટે પહોંચી છે। તો આ જે દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મેઘરજના છે અને મેઘરજથી પંચાલ રોડ પરના જે વિસ્તારો આવેલા છે તે તમામ વિસ્તારોના રહીશો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અમારી 150 ઘરની વસ્તી છે, મહેનત કરીને જીવન ગુજારી છે બધા। 6 દિવસ ત્યાં પાણી આવ્યું નથી। હવે 6 દિવસમાં અમારે પાણી જોઈએ કે ના જોઈએ? અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી। અમારો રોડ એવો છે, તમે સાહેબ આવીને જુઓ કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી, તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય। એ પોતે અમારી કોઈ સાંભળતું નથી। એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો એમ। અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પાણી ભરવા, પાણીનો કોઈ નિકાલ કરતું નથી। અમે રસ્તો અહીંયા રોક્યું છે, પાણી હાલો નિકાલ કરો અમારું। પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પાણી। છેલ્લા 8 દિવસ થઈ ગયા પાણી આવે। અમે રસ્તો રોક્યું છે, તમે આવો અહીંયા અને અમારું પાણી નિકાલ કરો।